દિન ગણતા માસ ગયા, વર્ષે આંતરિયા, સૌરત ભૂલી સાહિબા, નામે વિહરિયા. નામનો એક મહિમા હોય છે. નામ હોયને ખબર ન પડે. આ જગતમાં બધાને નોખા નોખા નામ રાખવા પડે. સંજયભાઈ મને કે આ કેસેટનું નામ શું રાખશું? મેં કીધું નામનું શું કામ અને દાંત કાઢે ગામ. એક ભાઈએ સુરતમાં મને પૂછ્યું તો પ્રોગ્રામનું નામ શું રાખશું? મેં કીધું નામનું શું કામ, દાંત કાઢે ગામ, અને અમે ગયા નહીં. અને એવું જામી ગયું, એનું નામ હજી બોલાય. બોલો, એ કે ઓલા પ્રોગ્રામ વાળા નામનું શું કામ, હળિયું મૂકે માણા. 8 દી તો જડ્યા નહોતા. નામ વસ્તુ એવી છે, તમે જો ક્યાંય રામ ભરોસે દાન કરવું હોય તમે કરી શકો. 5000 રૂપિયા રામ ભરોસે આપી છે, પણ રામ ભરોસે લઈ ન હગો. વેપારીને એમ ન કહેવાય કે રામ ભરોસે તેલનો ડબ્બો આપો, લખી દો રામ ભરોસે. નહીં, એ તો તમારા ભરોસે જ હોવું જોઈએ. બધી જગ્યાએ નામ ન હાલે. નામ પ્રમાણે હાલતું નથી. એક કોઈ રાશિ ન જોવડાવી. પ્રૂફ કરી દેખાડું. ધીરુભાઈ અંબાણીની રાશિ છે એ જ મારી રાશિ છે. તો એને એવડી મોટી કંપની છે, મારે નાની એવી હોવી જોઈએ ને. નહીં, મહેનત ન અપાવો. અને હજી અમુક ઘણા ધીરુભાઈ રેકડિયું આંકે છે, એવું કાંઈ થોડું. હા, રાશિ અને માસી એની તપાસ ન કરાય. આપણા છે એ આપણા, પછી ક્યાં વાત નહીં. શું હશે શું નહીં એ જોવાય નહીં. મહેનત કરાય. કામથી મોટું દુનિયામાં કાંઈ નથી. નકરું રાશિ ઉપર હાલતું હોય તો બધાય ધન રાશિના જ નામ રાખે ને બધાય લીલા લેર કરે. રાઈતે એક ભાઈ એના છોકરાને કે બેટા જોતો આ શોકમાં શું અવાજ આવે છે? તો ગયો, અડધી કલાકે આવ્યો. એ કે ન્યા 2-3 જણા વાતું કરે. કે ન્યા નહીં, આ ટ્યુબલાઇટના શોકમાં કહું છું. શોકમાં જઈને આવ્યો. બોલો. ગુજરાતી ભાષાના 2 અર્થ થાય. જૈનમાં કોક જગતમાં કર્મી જનની કોંખ, ભાંગે પરની ભૂખી વળતર નો માગે વિઠલા. નામ રહંતા ઠકરા, નાણા નહીં રહંત, કીર્તિ હુંદા કોટડા, એ તો પાડ્યા નહીં પડંત. નામને કાળનો ખાઈ હગે. બોલો. હા, મગનભાઈ નામ રાખ્યું હોય, ખોળિયું મરી જાય. મગનભાઈ તો એમને રહે. નામને કાળનો ખાઈ હગે, એવો નામનો મહિમા છે. જગતમાં આપણો જન્મ થાય ત્યારે જગતનું દર્શન આપણને આપણી માં કરાવે કે આ તારો બાપ છે, આ તારા કાકા છે, આ તારું કુટુંબ છે, આ તારું ગામ છે, આ તારા મામા છે, આ તારું મોહાળ છે, આ તારો દેશ છે. જગતનું દર્શન આ જીવને આ જગતમાં માં કરાવે. પછી કોક દીકરા એવા પાકે કે મોટા થઈને પોતાની માનું દર્શન આખા જગતને કરાવે કે અમે આ માના દીકરા છે. એની સાર્થકતા છે. કેટલા વર્ષ જીવે એ મહત્વનું નથી, કેવું જીવે એ મહત્વની વાત છે. ને ઘણા જીવે ત્યાં સુધી નડે, મરવા ટાણે નથી. કોકને ત્યાં જમણવાર હોય તેથી જીભ નીકળી ગઈ હોય. બોલો, વાર જોઈને બેઠા હોય તો ભગવાન જાણે. અને અમુકના નામ જ નથી. બોલો, આ નાગની માસી નામનું જનાવર છે, એને નાગની માસી તરીકે જ આપણે ઓળખીએ છીએ. ઈ કોણ છે એ હજી સુધી ખબર નથી. આ જગ માસી કહેવાય ને એમ. નાગની માસી કીધું. ઈ ગમે એની માસી હોય, ગમે એની ભત્રીજી હોય, ઈ લેવા દેવા ને ઈ શું છે ઈ કયો તો ન જડ્યું. બોલો. હા, ઘણા જગ કાકા હોય, આખું ગામ કાકા કહેતું હોય. 18 વરણ. બોલો, પરાયણે કાકા. બધી જગ્યાએ નામ નથી હાલતું, અમુકના નામે નથી. અને કામ સારું કરો ને તો નામ તો આપોઆપ બની જાય. કામ સારું હોવું જોઈએ. દવાખાને એક દર્દી ગયો ને, ડોક્ટરે એને ઇન્જેક્શન આપી દીધું, દવા આપી દીધી. પછી ડોક્ટર બધા ડબલા ફોફોરતા. બોલો. પટાવાળો કે સાહેબ શું ગોતો છો? અરે કે દવા ગોતું. પણ કે ઈ દર્દીને તો સારું થઈ ગયું છે. તો કે એટલે જ ગોતું છું, કઈ દવાથી સારું થયું? કારણ કે જાડા ડબલા કે એમાંથી પવાઈ ગઈ શું ખબર એમ. હા, કે તપાસ હું ઈ જ કરું છું કે આને કઈ દવાથી મેળે આવ્યું. એક ભાઈને એની ઘરવાળી કે આજ બપોરે ટાણાહાર જમવા વહી આવજો. તો કામ ઉપરથી ઘેરે જમવા ગયો, જમી લીધું. 2:30 વાગ્યા ને એટલે ઉઠીને કે શેનું શાક કર્યું હતું બપોરે?
કે તમે ખાતું ખબર નથી કે એમાં કાંઈ વર્તાણું નહોતું. તો ખાઈ ગયા, જમી લીધું. હવે 8 વાગે ઉઠીને પૂછવાનું કારણ શું? કે પેટમાં દુખે છે. દવાખાને જાય છે ને ઓલો તરત ડોક્ટર સાહેબ કહે શું ખાતું છે, એમ શેનું શાક. છોકરાઓને પૂછ્યું એને ખબર નથી. શાક તો કાંઈક માણસને ઉકલે એવા બનાવો, શેના બનાવ્યા. પછી બાયું એક જીદ પકડી ગયા છે, મેળ માથે હોય એનું થઈ જાય ઊંધિયું. એનું નામ જ ઊંધિયું. એમ એમાં ગુવારની 2 શીંગું ઊંધિયું હોય, 2 કારેલું ઊંધિયું હોય, બધું ભેગું કરે અને ભેંસને ખાણ મૂકે પછી આખું કુટુંબ ઊંધિયું. ઊંધિયા પરિવાર. હા, દવાખાને જાઓ, ડોક્ટર પૂછે ને તમે શું ખાતું, એ પ્રમાણે ટ્રીટમેન્ટ થાય. એ નકરી શું ખાતું એના હિસાબે નહીં. એમ કે ગુલાબ જાંબુ બરફી, તો કે કહવાળું કુટુંબ છે, એ પ્રમાણે બિલ બને. રોટલો સાઈઝ ખાઈને આવ્યો હોય 30માં પતે. હા, બાકી એમ કે કાવેરીમ જમવા ગયા હતા 550 થાય, કારણ કે 300 કાવેરીમ દીધા, 550 અહીં દેવા પડે. શું ખાતું એના ઉપરથી બિલ બની જાય. એક ભાઈ તો આપણે રાજકોટમાં મકાન નથી જડતા ને, મકાનની બહુ માથાકૂટ છે. બોલો, માંડ સેટ થાય ને હજી તો થાળીઓ ગોઠવી લેતા કે હમણાં માસીનો ફોન આવ્યો હતો. એ લોકો 5 વાગે આવે, તમે જવા દો. પણ હજી આ ગોઠવું એનું શું કે આમાં લખ્યું છે ગમે ત્યારે ખાલી કરાવવું. મકાન રાખવા ગયા ને ઓલા બધું પૂછે ક્યાં ગામ પૈણ્યા છો ને તમારા હાથ ઉપાય કેટલા, કુટુંબ કેવડું, મહેમાન કેવાક આવે. એ કઈ મહેમાનનું નક્કી હોય? હા, ઘણું પૂછે. છોકરા કેટલા, પૈણાવ્યા કેટલા ને બાકી કેટલા. હા ભાઈ, ને મકાન ભાડે રાખવું તો મકાન માલિક કે કેટલા તમારે દીકરા? તો કે 1 દીકરો, 1 હું, 1 મારી ઘરવાળી, અને અમને બાપ દીકરાને કોઈ જાતનું વ્યસન નથી. તો કે દીકરો કેવડો છે? કે 18 મહિનાનો. હવે 18 મહિનાના દીકરાને શું વ્યસન હોય બોલો? એ કઈ હોકો પીન તો ન આવે. ત્યારે મકાન આપ્યું. કેટલી મકાનમાં લપ થાય. માણસનું જીવન તમે જોવો ને, ટાયર ટ્યુબ જેવું જીવન છે. ક્યારેક ભગવાન હવા ભરી દે, ક્યારેક કાઢી નાખે. હા, કંઈક મોજમાં આયલા જતા હોય, કંઈક ખોજમાં આયલા જતા હોય, ક્યાં ગાળીઓ નાખવું. ટાયર ટ્યુબ જેવું માણસનું જીવન છે. ભગવાનના હાથની વાત છે. ક્યારેક હવા ભરી દે, ક્યારેક હવા કાઢી નાખે. થબકી લાગી જતી હોય. નક્કી ન હોય. ટાયર ને ટ્યુબ ને વાત થયો. ટાયર ને ટ્યુબ પતિ પત્ની છે. બાઈ બોલી કે તો અમે અંદર હવા ભરીને બેઠા છે ને એટલે બાઈને બરણા ટ્યુબ મારો. કેદુના ભળદા નીકળી ગયા હોય. તા તો ટાયરે બાઈથી ખોખારો માર્યો. એ કે ભાઈ આ અમે ખાડા ને કાંકરા ને એ બધું સહન કરી છીએ. બમ્પ કેટલા અમે ટપી છીએ. અમે આ રોદા સહન કરી એટલે તું એસીમાં પડીશું. ઝપાઝપી થઈ બે, બોયલા જોર જોરથી. એનું છોકરું વાલ ઈ બોલ્યો, ઈ કે હવે બંધ થવું છે કે પછી હું વયો જાઉં. કારણ કે વાલ નીકળી જાય તો કઈ રે નહીં. આમ એવી ઘરમાં શાંતિ થઈ ગઈ. હા, એમાં આમાં છોકરા આવ્યા હોય એને કહું છું ક્યારેક આવું થાય તો વાલ બની જાય. ઘરની વાત ઘરમાં થઈ જાય, વાંધો ન આવે. અમારે એક લક્ષ્મણભાઈ પટેલ છે વાગુદળના. હા, સાકરિયા લક્ષ્મણભાઈ કુશાભાઈ, એને 2-4 દુકાનો છે. પટેલ સિલ્ક પેલેસ ને, સાકરિયા સિલેક્શન ને, અવસર એનેક્સ ને. હું એની દુકાને એક દી ગયો, ચા પાણી પાયા. મને કે ધીરુભાઈ ક્યારેક ઘરના બધા આવો. મેં કીધું તમારે ઉતારવા લાગે 5-10 હજારમાં. કારણ કે ઘરના ભેગા લઈ જાય તો એ તો લે જ ને. બાયુને ગમે એ બાયુ લે, અને આપણે ના ન પડાય, એ આપણો ધર્મ. હા, હું ત્યાં બેઠો તો એક બેન આવ્યા, એને ઘરવાળા આવીને ત્યાં બેસી ગયા. કલર ઓલી બાઈ જોવા મળે. આ કે આ કલર કે એ નથી જોતો, એ મારે જોતો હોય છે એવો લઈ લઈશ. તો કે મને હું અહીં ભેગો લઈ આવીશું. બોલો ખાર ખાઈ ગયો. મેં કીધું તને બિલ ભરવા લઈ આવ્યા. હા, શું કહું છે કોણ 10-20 હજારની હાડીઓ લે. આ જ તારું કામ. પુરુષોને બિલ ભરવાના અને બાયું બધું સિલેક્શન કરે, લીટા રાખે.
રેકડી વાળું ખાલી ન જાય, બાયું ભંગારનો ભાવ પૂછે. એને ટેવ હોય, જૂની ઉતરી લઈને જતા હોય તે પૂછે કે આથી હલકી હાલે રાખો છો કે આ કે થોડીક પડી છે અમારે. બોલો એક ભાઈના મકાનમાં ચિત્રકાર ભાડે રહેતો. બોલો ચિત્ર બનાવ્યા રાખે મોટા મોટા. ઘરધણી એક દિન ગયો, 6 મહિનાનું ભાડું ચડી ગયેલું. એ કે ભાઈ તમે આવ્યા તે તો ને ભાડું દેવા દેખાણા નહીં. એ કે ભાઈ હવે અમે શું છે વ્યસ્ત હોય અમારા કામમાં. અને એક દિવસ તમે જોજો આ મકાન સામે આંગળી ચીંધીને બધા એમ કહે કે આ મકાનમાં એક મહાન ચિત્રકાર રહેતો હતો. મકાન માલિક કે ભાઈ હાંજ સુધી ભાડું આપી દેજો, નહીતર એ દિવસ કાલ આવી જાય. આમાં વાર ન લાગે ને. હોટલમાં એક ભાઈ જમવા ગયો, બસ કેટલી જાતનું મગાવ્યું. બોલો પંજાબી ને પનીર ટીકા મસાલા ને નાન ને કાચું લેતા આવજો. આપણે કહેતા જોઈજો કાચું કપાઈ જાય નહીં. હવે ત્યાંથી શરૂઆત કરે છે. જમી લીધું ને પછી ઉભો થયો તો ખીચામાં રૂપિયા નહીં, થઈ માથાકૂટ. તો હોટલ વાળો કે ત્યારે તો મગાવવામાં થાકતો નતો, મસાલા પાપડ આપજો ને એમ કેતો જાય ને પાટા મારતો જાય. હોટલ વાળો ઢોસો ખાવો તો ઘૂમ દઈને એક મારે લચ્છી તે મોઢામાં જ ધૂમો મારે. તે છેલ્લે તો વેઇટરે આવીને એક પાટું મારી લીધું. ભાઈ ઓલો વહી ગયા પછી શેઠે કીધું ભાઈ મેં તો પૈસા નથી દીધા એટલે મારે મારવો પડ્યો. તું નોકરી કરતા કરતા અહીં આવીને ઘા કરી ગયો. એ કે મારે ટીપ ન ગઈ. હા અમારે કે અમારું જોવું પડે ને. આમાં સારા માણસો જમવા આવે તમને 10-20 રૂપિયા દેતા જાય, એટલી નુકસાની તમને આવી. 2 જણા ભેગા થઈને વાતું કરતા હતા કે ધંધા હવે ક્યાંય રહ્યા નથી ને મોનોપોલી ધંધામાં હવે કોઈની હાલતી નથી ને હામાં હામાં હરીફાઈએ ચડી ગયા છે ને હવે તો શું કરવું કે હાલ ને બેક લૂંટી. તો કે ભાઈ ત્યાં તો પડકારો એવો મારવો પડે. પડકાર જ કે આપણે આખી જિંદગી શું કર્યું, 3 પેટી થયા પડકાર જ મારી અમે. રિવોલ્વર છે કે હા પણ ફૂટેક નહીં નક્કી નહીં. આમ છે તો ખરી ને કે હા લેતો આવજે કાંઈ. 1:30 વાગે ધોમ તડકાનું બોલાવ્યો ને આવડા કડકો તો મોય આમ હાથ રાખીને ગયો ને હાય રૂપિયા બધા ઠેલો ભરજો લાવ ઓલા ને કે મારી રિવોલ્વર. તો ઓલો કે રિવોલ્વર તો ભૂલી ગયો. બેંકમાં કેશિયર બેઠો હતો ને એ માણસાઈ વાળો જણ કે ભલે તમે આવ્યા છો મુંજાવમાં તમે રૂપિયા લેતા જાઓ, રિવોલ્વર કાલ દેખાડી જઈજો. આ જમાવી દેવી માણસને. એક ભાઈને તો એસિડિટી બહુ થઈ ગઈ ને તો એના હગાને પૂછ્યું એલા કે એસિડિટી થઈ ગઈ છે તો ડોક્ટરે એના માટે કોણ સારો? અરે કે શાહ સાહેબ. એમ એવું કામ છે? હા 20 વર્ષ ત્યાં હું દવા લઉં છું. એની દવામાં ફેર નહીં. હવે કાકા 20 વર્ષથી દવા લેતો સારો ડોક્ટર તું હાજો ન થયો હોય, પાછો નબળો ન હોય તો તું મરી ગયો હોય. હા એમને એમ ટીંગાડી રાખ્યો 20 વર્ષ સુધી. પૂછે ખરા, સલાહ બહુ લે. દવા આપણે બીમાર આપણે પડ્યા હોય પણ પછી ઘણી વાર એવી કહાણી થાય કે બાજુવાળા કે ભગાવાળા આવીને કે દવા એ લેવી પડે. નકર આપણને ખબર છે કે આનેથી આપણને કહરકો આવે પણ તોય માસી આવ્યા હોય ના ન પડે. કોકની દવા સલાહે આપણે જીવવું પડે. આપણે ઘેરે બેઠા હોય ને આવીને તો ના ન પાડી શકી. આ ના પાડો નડે. અમે કીધું એમ કર્યું નહીં. ઘણા તો ટેસ્ટિંગમાં મરી ગયા ને દાખલા બોલે છે. 3 દી રોકાય. ભાઈને હજી મોઢામાં ફેર ન પડ્યો. કીધું તું સો તા સુધી ન પડે. બાયણે જા હમણાં ઘૂઘવાટા ન કરે તો કહી દે. ઝાડવે ચડીને એક જણો બેઠો તો વાંદરો આવ્યો બલાંગુ મારતો મારતો ગાય આ હું આવ્યો છો માણસને કે. તો માણસ બેઠો બેઠો કે સફરજન ખાવા આવ્યો છો? તો કે આ સફરજનનું ઝાડ નથી આંબલી છે. કે સફરજન ઘીરેથી લેતો આવ્યો છો ને? વાંદરો ભાગ્યો કે મારા નહીં રહેવા દે એમને.
હા, હમણાં બે પતિ પત્ની દવાખાને ગયા, ડોક્ટરે બે ના ઓલા લોહી ચેક કર્યા ને તો કે તમારે બે ને કમાલ યાર કે એક ગ્રુપનું લોહી છે. તો ઓલો ભાઈ કે હોય જ ને, 26 વર્ષથી મારું લોહી પીએ છે. હા, એક જ ગ્રુપનું હોય.